છૂટાછેડા અપાવવાની લાલચ આપી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ। બનાવની વિગત એવી છે કે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ઓઢા ગામની એક પરિણીતાને ન્યાય અપાવવાની જગ્યાએ 3 આરોપીઓએ આ પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે। દિયોદરની પરિણીત મહિલાના લગ્ન થોડા સમય અગાઉ ગોઝારિયા ગામે સમાજની રીત રિવાજ મુજબ સાટા પદ્ધતિથી થયા હતા। પરિણીત મહિલાને તેનો પતિ ગમતો ન હોઈ પરિણીત મહિલા અવારનવાર તેના પિયરમાં આવી જતી હતી, જેમાં ફરિયાદી મહિલાને પોતાના પતિ પાસે છૂટાછેડા લેવા હોવાથી પરિણીત મહિલાએ તેના મામા સસરાની મદદ લીધી હતી। પરિણીત મહિલાના મામા સસરા વિજય દરજી ભુવાજી છે અને દિયોદર તાલુકાના નોખા ગામે રહે છે। વિજય ભુવાજીએ પરિણીત મહિલાનો ફાયદો ઉઠાવ્યો હતો અને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી પરિણીત મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર બાબતની હકીકત પરિણીતનો કુટુંબી ભાઈ જાણતો હોવાથી યશ દરજી, જે મૂળ પરિણીતાના ગામનો ઓઢા ગામનો રહેવાસી છે, જેણે પણ ભુવાજી સાથેના સંબંધની વાત અન્ય લોકોને કહી દેવાની ધાક ધમકી આપી કુટુંબી ભાઈ યશ દરજીએ પણ પરિણીત મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં પરિણીત મહિલાના મામા ભાણેજના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગઈ અન્ય ધર્મના મામાની મદદ લીધી હતી, જેમાં ધર્મના મામા કહેવાતા અલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂતે પણ પરિણીત મહિલાનો ફાયદો ઉઠાવ્યો હતો અને ઘરે રાખવાની લાલચ આપી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્રણેય ઈસમોએ પરિણીત મહિલાની મદદ કરવાને બદલે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરતા આખરે ત્રણેય ઈસમોનો ભોગ બનેલ પરિણીત મહિલાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ગત તારીખ 10/2/2025ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે, જેમાં મુખ્ય 3 આરોપીઓ છે: વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત। મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે।